નમસ્તે. તો અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી આવી છું હું બડોલી, જે ઈડરથી 7-8 કિલોમીટર દૂર છે. ત્યાં મારા એક પેશન્ટ છે પ્રદીપભાઈ નાઈ, જેને બલ્જિન વેન્સ હતી પગમાં, વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો, જેને ખુદનું સલૂન છે. એમાં એમને કામ પણ નહોતા કરી શકતા, ઊભા રહે તો થાકી જતા હતા. તો એમને વિનાશીલ ગ્લુથી ટ્રીટમેન્ટ કરાવી છે. ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી કેવું હતું એમના જ શબ્દોમાં તમને જણાવીશ. નમસ્તે. તો અમે અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી આવે છે બડોલી. ત્યાં અમારા એક પેશન્ટ છે પ્રદીપભાઈ નાઈ, એમને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો. તો આપણે એમને પૂછીએ છીએ, એમના જ શબ્દોમાં તમને જણાવશે કે ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું ને ટ્રીટમેન્ટ પછી કેવું છે. નમસ્તે સર, કેમ છો? મજામાં? બસ મજા. ઓકે. તો તમને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો, તો તમને સિમ્ટમ્સ શું હતા પગમાં? સિમ્ટમ્સમાં મને મારું કામ સલૂનનું હતું. આખો દિવસ ઊભો રહું તો મને પગમાં ભારે થઈ જાય. પછી રાત્રે પગમાં બહુ પેઇન થાય, બહુ દુખે, ઊભું ના રહેવાય, બહુ તકલીફ પડતી. પછી પગમાં નસો એકદમ ફૂલી જતી મારી, એકદમ જાડી જાડી, બલ્જિન વેન જેવું લાગતું હતું. ઓકે તો પછી મારા ભત્રીજાએ ઓનલાઈન ચેક કર્યું બધું, તેમાં બેન્કર હોસ્પિટલનું આવ્યું, લાઈફલાઈનનું ઓપીડી આવી. ઓકે. અચ્છા, તો એને ડાયરેક્ટ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ લીધી. ઓકે. પછી અમે બતાવવા એમને શ્રેયા મેડમને, એમને કીધું, અમને સજેસ્ટ કર્યું કે આ રીતના ઓપરેશન કરી શકાય. ઓકે. અને બી વિનાશીલ વાળું બી બેસ્ટ, અચ્છા, લેટેસ્ટ ટેકનોલોજી. યસ. ઓકે. તો પહેલાં તમે બધું આટલું બલ્જિન વેન હતી, આખો દિવસ ઊભું રહેવાનું કામ હતું, એટલે પેઇન તમને બહુ રહેતું હતું? હા, બહુ રહેતું હતું, બહુ. આપ એટલે ઊભા પણ નહોતા રહી શકતા? કેટલું ઊભા રહી શકતા હતા આટલું વેરિકોઝ વેન સાથે? થોડું 2-3 કલાક 4 કલાક થાય પછી થોડું ટાઈમ આરામ કરવું પડે, એવું કરવું પડતું. અત્યારે નોનસ્ટોપ કામ કરી શકું છું, કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, તો તમે જે આ વિનાશીલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનની ટ્રીટમેન્ટ કરાવી, એ ટ્રીટમેન્ટ પછી તમને કેવું છે? બહુ સારું છે, બિલકુલ કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પેઇનનું કશું જ નહીં. કોઈ જ પેઇન નથી? કોઈ જ પેઇન નહીં, કશું જ નહીં. ઓકે. જે તમે અત્યારે કેટલું ઊભા રહી શકો છો? ફૂલ ડે, સવારે 8 વાગ્યાથી રાતના 12 વાગે, 2 વાગે કોઈ બી વાંધો નહીં. આખો દિવસ ઊભા રહો છો? સિઝનમાં ફૂલ સિઝનમાં કામ કરું તો બી વાંધો નહીં. અચ્છા, તો રાતે તમને જે પ્રોબ્લેમ હતી તમે કહ્યું મને? કોઈ પ્રોબ્લેમ નહીં, એ પ્રોબ્લેમ પણ નથી? એકદમ રિલેક્સેબલ. ઓકે. તો તમે પહેલા કયા ડોક્ટર્સને બતાવ્યું હતું? અત્યાર સુધીમાં કોઈ બતાવ્યું જ નથી. મેં ખાલી નોમિનલ બતાવી જોયેલું મેં સર્જન જોડે. અચ્છા. હા, બાકી તો કાંઈ જરૂર નથી એમની કે વાંધો નહીં, ચાલી જશે એમ. કસરત કરો, સોક્સ પહેરો, એ બધી સલાહ મને એમને આપેલી. મેડમને વાતચીત કરી, એમને કીધું કે આ રીતના પોસિબલ છે ઓપરેશનમાં. ઓકે. સક્સેસ છે એમ. અચ્છા. તો પછી મેં બતાવ્યું, ઓપીડી કરાવીને પછી અમદાવાદ આવીને ઓપરેશન ટ્રીટમેન્ટ કરાવી. ઓકે. તો આ ટ્રીટમેન્ટ જ્યારે કરી વિનાશીલની, તમે જે મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી તમે જ કહ્યું, તો એ ટેકનોલોજીમાં તમને કેવું લાગ્યું? મીન્સ તમને કોઈ સ્ટીચીસ આવ્યા છે, કોઈ કટ, એવું કંઈ થયું છે? બિલકુલ સ્ટીચીસ નહીં. ઓપરેશન મતલબ જે કરાયા પછી મેં અડધો કલાકથી ચાલતું રૂટીન કામ બધું, એટલીસ્ટ મેં ઈડરથી મારે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને કાર લઈને ઘરે આવ્યો. એટલે તમે વિનાશીલની ટ્રીટમેન્ટ કરીને ડ્રાઈવ કરીને છે કે અહીંયા ઈડર આવ્યા હતા? મતલબ ઈડરથી બડોલી સુધી આવ્યા હતા. બાકી જાતે ડ્રાઈવ કરી શકું છું. ઓકે. તો તમને કોઈ પ્રોબ્લેમ ના થઈ? કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે. અને ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવું રહ્યું હતું જ્યારે તમે ઓટીમાં ગયા ત્યારનો તમારો અનુભવ? એ વખતે મને એમ હતું કે ડર લાગતો છે એકવાર, પણ કશું કોઈ બહુ ઝાઝું પેઇન થયું જ નથી. નોમિનલ જે ઇન્જેક્શન આપે ને આપણે, એ ટાઈપ નોમિનલ થોડું બહુ ઓછું પેન થયું હતું? બિલકુલ નહીં. ખરેખર ઓછું જ પેન થયું હતું તમને? બિલકુલ ઓછું પેન. ઓકે. અને કરાવી જ જોઈએ સર્જરી, કોઈ પ્રોબ્લેમ નથી. આમ લોકો ડરે છે, હું પોતે જ ડરતો છું. નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આઈ થિંક 1.5 વર્ષ થયું તમને ને? હા, 2024માં તમે ટ્રીટમેન્ટ કરાવી હતી? જી. 7મા મહિના 2024માં કરાવી હતી ને ટ્રીટમેન્ટ? ઓકે. તો આખા 1 વર્ષ થઈ ગયું તમને? 1 થી 1.5 વર્ષ થયું, એમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી? કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે. તો આપ જેવા સલૂનમાં ઘણા લોકો કામ કરતા હોય છે, જેને ખુદનું બી હોય છે, એ લોકોને તમે શું મેસેજ આપશો? બધાને મેં સજેસ્ટ કર્યું. હમણાં જ અમારા બડોલીમાં એક રમેશભાઈ પટેલ કરીને હતા, એમને બી ઓપરેશન જસ્ટ હમણાં 15-20 મહિના 2 મહિના પહેલા જ કરાયું ઓપરેશન. ઓકે. એમને બી સારું છે, સક્સેસ છે. અચ્છા, એવું છે. પણ મારે છે ને આ જનતા, એટલે તમને બધા જોઈ રહ્યા છે, રાઈટ? અને કોઈનામાં અત્યારે અવેરનેસ નથી હોતી વેરિકોઝ વેનની. લાઈક બધા લાઇકલી રહે છે કે ભાઈ આ તો નસો ફૂલેલી છે, આમાં શું છે, કશું નથી થવાનું. હું પોતે બી એવું જ હતું. પછી જ્યારે શ્રેયા મેડમ જોડે ઓપીડી કરાવી મેં, ત્યારે મને કહ્યું આ તો બહુ વસ્તુ ડેન્જરસ વસ્તુ કહેવાય. જેમ જેમ આગળ વધે એમ વધારે નુકસાનકારક વસ્તુ. યસ. તમને અલ્સર સુધી બી પહોંચી જાવ. પછી મેં ડિસિઝન
ડિસિઝન લઈ લીધું કે મારે ઓપરેશન કરી જ દેવું છે. ઓકે તો તમે એક મેસેજ સારો આપવો હોય આપણે, રાઈટ, સલૂન છે કે પોલીસવાળા હોય છે, ટીચર હોય છે, જેને બહુ જ બધી આવી વેરિકોઝ વેનની પ્રોબ્લેમ હોય છે, જે એકદમ એ લોકો એને આમ ઇઝી લેતા હોય છે કે કશું નથી, એ લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? કરાવવું જ જોઈએ. જો વધારે તકલીફ હોય ડૉક્ટરને ઓપીડી કરીને ઓપરેશન કરાવવું જરૂરી જ છે, ટ્રીટમેન્ટ કરાવી દેવી જરૂરી છે. ઓકે હું દરેકને સજેસ્ટ કરું છું. ઓકે થેન્ક યુ. તો તમને અમારી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ માટે કંઈ કહેવું હોય તો શું કહેશો આપ? બસ સારી, બહુ સર્વિસ બી સારી છે, બહુ મસ્ત બધી રીતે. ઓકે, ડૉક્ટર મોહલ બેન્કર માટે બેસ્ટ. કેટલા બી સવાલ કરે બધા જવાબ સારા રીતે એકદમ શાંતિથી આપે છે. અચ્છા મેં ઓકે કેટલા બી કોલ, ઓપરેશન પછી બી કેટલા બી કોલ કરે, કાંઈ બી પ્રોબ્લેમ થાય ફોન કરતો તો મને ટોટલી જવાબ સારા જ મળતા. ઓકે, એટલે આપને ક્યારેય ફોન નથી ઉપાડ્યો કે? નહીં, બિલકુલ એકદમ સંતોષકારક જવાબ. ઓકે અને અત્યારે તમારા પગમાં મને પહેલે બતાવી શકશો કે? હાજી. અચ્છા, અત્યારે તમને કંઈ પ્રોબ્લેમ નથી ને? કશું પ્રોબ્લેમ નહીં. ઓ વાવ, એકદમ ક્લીન થઈ ગયો છે. યસ, બલ્જિન વેન પણ આપની જતી રહી છે ને? એકદમ. ઓકે એટલે અત્યારે તમે હેપી છો? એકદમ હેપી. કોઈ જ પ્રોબ્લેમ નથી? કોઈ પ્રોબ્લેમ. ઓકે, થેન્ક યુ સો મચ, આટલો સરસ તમે ટાઈમ આપ્યો. થેન્ક યુ.